વાત કરીએ પ્રાકૃતિક ખેતી વિશે, પણ આ માત્ર ખેતીની જ વાત નથી, આ એક સંપૂર્ણ જીવનશૈલી છે, એકદમ આત્મનિર્ભર. ચાલો સમજીએ કે આ ક્રાંતિકારી વિચાર શું છે. એક ક્ષણ માટે કલ્પના કરો, શું એવું બની શકે કે એક ખેતર, આખું ખેતર પોતાની ઊર્જા જાતે જ પેદા કરે? મતલબ બહારથી કશું જ લાવવાની જરૂર નહીં. થોડું અશક્ય લાગે છે નહીં? પણ સાચું કહું તો આ જ સવાલ, એ જ તો પ્રાકૃતિક ખેતીનો મૂળભૂત પાયો છે. ઓકે, તો સવાલ એ છે કે આ પ્રાકૃતિક ખેતી છે શું? એનો જવાબ જાણો છો ક્યાં છે? કોઈ મોટી ટેકનોલોજીમાં નહીં, પણ ખેતી અને પશુપાલન વચ્ચેના એકદમ ગાઢ, સદીઓ જૂના સંબંધમાં, એક અતૂટ બંધનમાં. એના આમ સમજીએ, પ્રાકૃતિક ખેતીમાં ખેતી અને પશુપાલન બે અલગ અલગ વસ્તુઓ નથી. એ તો જાણે એક જ સિક્કાની બે બાજુ છે, એક જ ટીમ છે, એક વગર બીજું ચાલે જ નહીં, એકદમ અવિભાજ્ય. અને આ જ પાર્ટનરશિપ, આ જ સંબંધ આખી સિસ્ટમનો પાયો છે. એટલે કે મૂળ વાત પર આવીએ તો આ જમીન અને પશુ વચ્ચેની એક જીવંત ભાગીદારી છે. બંને એકબીજાને સાચવે છે, પોષણ આપે છે અને સાથે મળીને એક એવી સિસ્ટમ બનાવે છે જેને ટકવા માટે બહારથી કોઈ મદદની જરૂર જ નથી પડતી. ચાલો હવે જરા ઊંડા ઉતરીએ અને સમજીએ કે આ ચક્ર આખરે કામ કઈ રીતે કરે છે. એને છે ને ખેતરનું જીવંત એન્જિન કહી શકાય. એક એવું એન્જિન જે પોતાની તાકાત પર જ ચાલે છે. અને આ ભાગીદારીનું સૌથી જોરદાર પરિણામ શું છે ખબર છે? એ એક સ્વસંચાલિત અને શૂન્ય ખર્ચનું ચક્ર બનાવે છે. હવે શૂન્ય ખર્ચ એટલે શું? એટલે કે ખાતર, દવા, બિયારણ કશું જ બહારથી ખરીદવાનું નહીં, બધું ખેતરમાં જ તૈયાર થાય. જુઓ આખું ચક્ર કેવી રીતે ફરે છે. પહેલાં તો ગાય ભેંસ જે છે એ જમીનને કુદરતી ખાતર આપે છે. પછી એ સમૃદ્ધ જમીનમાંથી એકદમ તંદુરસ્ત પાક ઉગે છે અને એ પાકના જે અવશેષો બચે એ પાછા પશુઓ માટે ચારો બની જાય છે. જોયું? એક પરફેક્ટ લૂપ. કશું જ વેડફાતું નથી, બધું જ કામમાં આવી જાય છે. પણ આ વાત ખાલી ખેતર પૂરતી જ નથી. જેમ મેં કહ્યું, આ વાત ખાલી ખેતરની નથી. આની અસર એનાથી ઘણી મોટી છે. આની પાછળ એક આખી આર્થિક વિચારધારા છે જે સીધી ગામડાના અર્થતંત્ર સાથે જોડાયેલી છે. અને આ આર્થિક વિચારધારાનો પાયો એકદમ સરળ પણ ખૂબ જ શક્તિશાળી છે. એ છે ગામનો પૈસો ગામમાં. વિચારો, જ્યારે ખેડૂતને ખાતર, દવાઓ જેવી વસ્તુઓ માટે ગામની બહાર જવાની જરૂર જ નથી પડતી, તો શું થાય? સીધી વાત છે, એ પૈસો ગામની બહાર જતો અટકી જાય છે અને ગામમાં ને ગામમાં જ ફરતો રહે છે. ચાલો આ પૈસાના પ્રવાહને બરાબર સમજીએ. એક બાજુ છે પ્રાકૃતિક ખેતી. અહીં પૈસો ગામમાં જ ફરે છે. કેમ? કારણ કે બધું અંદર જ બને છે, કશું ખરીદવું પડતું નથી. પરિણામ, ગામ આર્થિક રીતે પગભર બને છે. હવે બીજી બાજુ જુઓ, પરંપરાગત ખેતીમાં પૈસા બહાર જાય છે, મોટી મોટી કંપનીઓ પાસે, ઘણીવાર તો વિદેશી કંપનીઓ પાસે. આનાથી નિર્ભરતા વધે છે. એટલે આ આખી આર્થિક દૃષ્ટિ 3 લેવલ પર કામ કરે છે. પહેલું, ગામનો પૈસો ગામમાં, જે ગામને મજબૂત બનાવે છે. બીજું, ગામમાં બનેલા શુદ્ધ ઉત્પાદનો વેચાય છે, એટલે શહેરનો પૈસો પણ ગામમાં આવે છે. અને ત્રીજું અને સૌથી અગત્યનું, જ્યારે આપણે બહારથી કશું ખરીદતા જ નથી તો દેશનો પૈસો દેશમાં જ રહે છે. આનાથી આખો દેશ આત્મનિર્ભર બને છે. તો હવે સમજાવું, આ ખાલી ખેતી કરવાની એક રીત નથી. ના, આ તો એક સંપૂર્ણ દ્રષ્ટિ છે જે ફળદ્રુપ જમીનથી શરૂ થઈને એક સમૃદ્ધ રાષ્ટ્રના નિર્માણ સુધી જાય છે. અને આ વિચારની સુંદરતા જે છે એ જમીન પરના એક નાના વ્યવહારુ પગલાંને સીધું દેશના મોટા અર્થતંત્ર સાથે જોડી દે છે. એટલે જ આ માત્ર ખેતીની ટેકનિક નથી, પણ દેશને આત્મનિર્ભર બનાવવાની એક પૂરી ફિલોસોફી છે, એક વિચારધારા છે. તો ટૂંકમાં આ આખી સિસ્ટમ શું છે? એ એક રસ્તો છે ગામડાને અને એના થકી આખા દેશને સમૃદ્ધ અને આત્મનિર્ભર બનાવવાનો. આનો મુખ્ય ભાર ખેડૂત, ગામ અને છેવટે દેશની આર્થિક આઝાદી પર છે. આ બધું જાણ્યા પછી એક સવાલ મનમાં જરૂર આવે, શું ખેતી કરવાની આ સૌથી જૂની રીત આજના જમાનાની સૌથી મોટી સમસ્યાઓનો સૌથી આધુનિક ઉકેલ હોઈ શકે? વિચારવા જેવું છે ખરું?